અમે ત્યાં આવતા ગુરુ શુક્ર શનિ પેલું થશે ને જામનગર હશું. ઓકે ઓકે એટલે યા ઓકે ઓકે યા યા ઓકે ઓકે મારે રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે એટલે ચાલુ કરું છું. ઓકે ઓકે એટલે આજે આપણે ધોરણ 9માંનું ગણિતનું પહેલા સેમિસ્ટરનું 6થું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ભૂમિતિનું માળખું એટલે ભૂમિતિ એટલે ટ્રિગોનોમેટ્રી. અને ભૂમિતિનું પણ ગુજરાતી એ જ થાય કે ભૂમિતિ એટલે ભૂ વત્તા મિતિ. ભૂ એટલે જમીન, ભૂ વત્તા મિતિ એટલે ભૂ એટલે જમીન અને મિતિ એટલે માપ. એટલે જમીન ઉપર જે બધા માપ કરવાનો જે શરૂઆત થયેલી એનું જે ગણિત છે આખું એ ભૂમિતિ કહેવાય છે. અને આજે એનો થોડો જૂનો ઇતિહાસથી ચાલુ કરે છે, એટલે કે લગભગ 2500 વર્ષ પહેલાં જે બધું શરૂઆત થયેલી એને લગતું થોડું છે. એટલે બહુ પ્રાથમિક વસ્તુ છે, પણ જે આવે છે એ બધું આપણે અત્યારે શીખવામાં આવે જ છે. એની જે રેખા અને બિંદુ ને જે બધું ઉપયોગ કરીએ છીએ એને લગતી જ વ્યાખ્યાઓ બધી શોધાયેલી, એટલે આપણને જે ભણીએ છીએ એને લગતું છે. પણ આજે શરૂઆત અહીંયા ઇતિહાસ એટલા માટે કરવામાં આવે છે કે હવે આખો જે ગણિત પહેલાં શીખવતા એના કરતાં હવે થિયરી થોડી બદલી છે. કે પહેલાં ગણિત એટલે તમને બસ સૂત્ર આપી દે ને એમાં તમને આ નંબર આપી દે એટલે તમે એના ઉપરથી જવાબ દાખલા મેળવો. પણ એ ગણિત શીખવામાંથી તમારી તર્કશક્તિ નથી ખીલતી. એટલે તર્કશક્તિ ખીલવવી એ શિક્ષણનો મૂળ ધ્યેય છે. એટલે અહીંયા આ પાઠ એટલા માટે આખો હિસ્ટ્રી આપ્યો છે કે આ લોકો કેવી રીતે ચિંતન કરતા, કેવી રીતે વિચાર કરતા અને કેવી રીતે ધીરે ધીરે શોધ કરી એનું જે તમને થોડો એમ કે અનુભવ હોય, ખ્યાલ આવે તો એથી તમને પણ તમારી તર્કશક્તિ ખીલવવાની એક તક મળે. એટલા માટે આ શિક્ષણનો આખો નવો મોડ જે આવ્યો છે એ પ્રમાણે આ 2500 વર્ષ જૂની બધી ગણિતમાં વાતો કરવા માંડ્યા છે. એટલે પહેલાં આપણે થોડી આમાં ઇન્ડિયાની પણ વાતો કરી છે કે ઇન્ડિયામાં પણ અહીંયા બધે ચાલુ થયું એ પહેલાં મોહનજો ડેરોમાં આપણે ગુજરાતમાં જ છે. એમાં જે બધા નગરો રચેલા એની નગરની રચના પણ બધા કાટખૂણા અને ત્રિકોણ ને કેવી રીતે હતા ને બધું એ બધું જ ભૂમિતિનો ઉપયોગ ત્યારે થયેલો. એની પહેલાં ઋષિમુનિઓ પણ જેના યજ્ઞ કરતા તો યજ્ઞવેદીના જે આકાર હતા એ પણ આ બધા ચતુષ્કોણ અને ત્રિકોણ ને એવા બધા લંબચોરસને બધા આકારોનો ઉપયોગ કરતા. અને આપણે ત્યાં પણ જે આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય વગેરે જે મહાન પુરુષો થઈ ગયા એ બધાએ પણ ગણિતમાં આવી રીતે આપેલું. એટલે આવી રીતે થોડી આપણને આપણા ઇતિહાસની અને ભૂમિતિને લગતી થોડી વાત કરે છે. અને પછી આ એમ કહે છે કે આપણે એલેક્ઝાન્ડ્રિયા એટલે ઇજિપ્તમાં પણ આની શરૂઆત થયેલી. અને એ બધા ગ્રીસમાં પણ એનો ઘણો બધો વિકાસ થયો. ઘણી બધી ગ્રીસની જે વાતો છે આપણે એની પહેલાં આપણે પણ ત્યાં હતી એવી બધી દલીલો થાય છે. એટલે આ પાયાની વાત કર્યા પછી સૌથી પહેલી વાત આ યુક્લિડની કરે છે. આ યુક્લિડ છે એ મોટો ગણિતશાસ્ત્રી થઈ ગયો. એનાથી શરૂઆત કરે છે કે જેણે વ્યવસ્થિત લખવાની શરૂઆત કરી. આપણે પહેલાં કહ્યું કે પહેલાં ધર્મ જે બધું કહેતા એ બધું માની લેતા કે ભાઈ ધર્મએ કહ્યું કે પૃથ્વીની આસપાસ બધું સૂર્ય ચંદ્ર બધું ફરે છે. પછી આ લોકોએ માપ જ્યારે કરવા માંડ્યા ત્યારે ગેલિલીઓને એમ લાગ્યું કે આમાં કાંઈક ખોટું છે, બધો મેળ નથી થતો. એટલે એણે સાબિત કર્યું કે પૃથ્વીની આસપાસ સૂર્ય નથી ફરતો પણ સૂર્યની આસપાસ આપણે પૃથ્વી ફરે છે. એટલે ધર્મના લોકોએ એની સામે વિરોધ કર્યો, એને જેલમાં પૂર્યો. આવું બધું છે. એટલે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે જે સંવાદ ચાલતો હતો ત્યારે વિજ્ઞાને બધી જ વસ્તુ સાબિતીની રીતે એકનું જે સિદ્ધાંતો છે સમજાવીને બધી શરૂઆત કરેલી. એટલે આ યુક્લિડ એ પહેલો માણસ હતો કે જેણે આવી રીતે બધી જ વસ્તુઓ જો એણે લખી, એની બુક લખી, એને એલિમેન્ટ્સ કહેવાય.
એ પોતે ગણિતનો શિક્ષક હતો અને એણે જે એમ કે આ જો પેલું ટેબલ આપ્યું છે કે ભૌમિતિક પદાર્થોના પરિમાણ કેટલા, તો કે ઘન, સપાટી, રેખા, બિંદુ. તો એ થોડું આપણે ખાલી આમથી વાત પોતે કરીએ તો ઘનના 3 પરિમાણ એટલે શું કે આપણે જો આપણે હું ઘન દોરું આવી રીતે કે જો આકૃતિ આપણે દોરીએ તો આમાં શું થશે કે આ એને એક લંબાઈ હશે, આ લંબાઈ હશે, આ પહોળાઈ હશે, પહોળાઈ હશે અને ઊંચાઈ હશે. એટલે આ 3 જે વસ્તુ ઘન પદાર્થ હોય એમાં જે માપીએ છીએ એને 3 પરિમાણ કહેવાય છે. એટલે 3 ડિમેન્શન એના હોય છે. હવે સપાટી છે, સપાટીના 2 એટલે આપણે શીખાતા કે કોઓર્ડિનેટમાં કે એક્સ અક્ષ અને વાય અક્ષ જે શીખાતા, આના ઉપર આ જે બધો જ વિસ્તાર થયો એ બધાને 2 જ માપ છે કે કાંઈ એક અક્ષ હોય અને બીજો એનો વાય અક્ષ હોય. એટલે આપણે જે પોઈન્ટ શીખાતા કે x1 અને y1, તો એટલા માટે એને 2 પરિમાણ કીધા છે. પછી રેખા છે એને 1 પરિમાણ છે. એટલે આ એક લાઈન દોરી હોય તો એને ખાલી લંબાઈ જ હોય, રેખાને પહોળાઈ કે ઊંચાઈ કશું ના હોય. જોકે આમ તો હોય, ધારો કે આને હું આ આકૃતિ છે અને જો આ રીતે હું એક્સપાન્ડ કરું તો જો આ લીટી છે આપણે એ જાડી દેખાશે, એની જાડાઈ દેખાશે. પણ ગણિતની રીતે આપણે એમ નથી માનતા. ગણિતની રીતે એમ કહે છે કે એને ખાલી લંબાઈ જ હોય છે રેખાને, એટલે એક જ પરિમાણ હોય છે. એવું ગણિતની ભાષામાં એણે ખાલી કહ્યું. એટલે આ રીતે એણે આ એક જ હોય છે. પછી આ બિંદુ છે, વાય કોઓર્ડિનેટમાં આ જે બધા બિંદુઓ લેતા હતા કે આ પી બિંદુ છે કે ક્યુ બિંદુ છે, એના આપણે આ જે એનું પોઝિશન લઈએ x1 અને y1 છે, પણ અહીંયા જે ટપકું કર્યું આપણે એ ટપકાને કોઈ લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ કે કશું જ નથી ગણિતની ભાષામાં. એટલા માટે એનું પરિમાણ 1 પણ નથી એમ એણે ગણિત આ રીતે નક્કી કર્યું. એટલે આ ગણિતને શરૂઆત કરી ત્યારે આ બધા સિદ્ધાંતો, એની વ્યાખ્યાઓ જે નક્કી કરી એ પ્રમાણે પછી એના પ્રમેયોને બધું આવ્યું. એટલે આમાં પછી હવે જો આવશે કે આપણે બિંદુ કોને કીધું, રેખા કોને કીધી, તો એમાં આ વ્યાખ્યાયિત મને લાગે કદાચ આપણે જોઈએ કશું મિસ થાય નહીં તો પછી એના ઉપર હું કે એટલે આ યુક્લિડની આપણે વાત પૂરી કરી નાખી કે યુક્લિડે જે આખી બુક લખી અને આવા સિદ્ધાંતો આપ્યા 23, એને એનો આમાં થોડા લિસ્ટ આપ્યા છે કે શું છે. બિંદુને કોઈ પરિમાણ નથી એ આપણે વાત કરી. રેખાને પહોળાઈ નથી પણ ખાલી લંબાઈ જ છે. રેખાના છેડા બિંદુઓ છે એવું. એટલે આ બધી વસ્તુઓ આપણે કહીએ કે આ રેખા ઉપર આપણે શીખાતા કે એના ઉપર આ જે પોઈન્ટ છે એ બધાનું એક એક પોઝિશન આવે. તો આપણે જ્યારે રેખા કરવી હોય ત્યારે આજે એનો છેડાનો એ અને બી જો 2 છેલ્લા બિંદુ લઈએ તો ત્યાં પૂરો થાય. ને આપણે ખંડ શીખી ગયા કે રેખાખંડ, આ એ બી રેખા બતાવી હોય તો માથે આવી રીતે લીટો દોરવો પડે. એનો અર્થ એમ કે રેખાખંડ. પછી જો કહેતા કે જો આ પોઈન્ટ એક બાજુ વધતા જાય, આનો છેડો જ ના હોય, આ એ અને બી ને આવી રીતે લંબાઈ જાય તો એ કિરણ થઈ જાય કે તો આપણે આવી રીતે દર્શાવવાનું. અને જો આ બંને લાઈન લાંબી લાંબી ચાલે જાય તો એને આવી રીતે દર્શાવવી પડે કે એ અને બી કરી અને એને બંને બાજુ આવી રીતે એરો કરવો પડે તો એ રેખા થાય. આ જે ખાલી આવી રીતે લીટો કરીએ તો આ રેખાખંડ એટલે એનો ટુકડો, આ રેખાખંડ. એટલે આમ તો અત્યારે આપણે જેને રેખાખંડ કહીએ છીએ એ આણે યુક્લિડે ખાલી રેખા જ કહી હતી અને એટલે એણે કીધું કે એના 2 છેડા આવી જાય, અંત આવી જાય, એ 2 બિંદુ હોય એ એને રેખા કીધી ખાલી.
અત્યારે આપણે એને રેખાખંડ કહીએ છીએ. પછી રેખા કે જેના પર બિંદુઓ બંધ બેસતા આવેલા છે એમ એણે કીધું. એટલે એનો અર્થ કે આ જે રેખા એણે કીધી એના ઉપર આ બધા જ બિંદુઓ છે એ બધા એના ઉપર ફિટ થઈ જાય છે. એટલે બધા જ બિંદુઓ એના સભ્યો થાય છે, એવું આપણે ગણમાં શીખા. પછી કે સપાટી કે જેની લંબાઈ અને પહોળાઈ હોય છે, એણે સપાટી એ આપણે વાત કરી કે એક કોર્ડિનેટ હોય તો એમાં આમાં જો કોઈ વસ્તુ આપણે મૂકીએ, આ કાગળનો ટુકડો, તો કાગળના ટુકડાને લંબાઈ હોય છે અને એને પહોળાઈ હોય છે. એની જાડાઈ આપણે ગણતા નથી, એના ઉપર મૂકી શકાય. એટલે આ એક સપાટી થઈ. અને સપાટીની ધાર રેખા છે. એટલે એનો છેડો કયો, તો કે આજે એને ફરતી બોર્ડર થઈ એ એનો સપાટીનો છેડો. અને સપાટીનો છેડો કેવો છે કે આ રેખાની પહેલાં વ્યાખ્યા કરી કે બધા બિંદુઓ એક લાઈનમાં ગોઠવાઈ જાય, રેખા કહેવાય. એટલે આ રેખા છે એ આ સપાટીનો ધાર છે. અને પછી સાતમી વસ્તુ શું કહી કે જેના પર રેખાઓ બંધ બેસતી આવેલી હોય તેવી સપાટી એટલે સમતલી સપાટી. હવે સપાટીમાં પાછું બે પાકા કર્યા. સમતલી સપાટી એટલે આપણે આમ જ્યારે ઘન કર્યો ત્યારે કીધું હતું કે જો આપણે આના ઉપર જે બધા બિંદુઓ આવ્યા હોય એ બધા એક જ સપાટી ઉપર આવ્યા હોય તો આના ઉપર કે આર કે જે બધું બિંદુ આપણે લઈએ એ સમતલી, સરખી, સમતલી એટલે જેનું તળિયું એક સરખું છે એવી સપાટી. અને પછી આપણે આગળ પણ તમે આગળ આ એક્સ વાય છે એને બદલે એક ઝેડ કોર્ડિનેટ પછી આવશે કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, પછી આ ઝેડ અક્ષ પણ આવશે. તો એના ઉપરથી ગમે તે બીજું છે આપણે આ એક પેટી હોય, પેટીની અંદરનું ગમે એની બહાર આ સપાટી ઉપર નહીં પણ અંદરની એક બિંદુ લેવું હોય તો એ આપણે ઝેડ ગણ કરવો પડે. તો આપણે આ પી બિંદુ છે એને X1, Y1, Z1 એમ 3 બિંદુ આપવા પડે, 3 લેવા પડે. પણ અત્યારે આ ખાલી સપાટીની જ વાત કરે છે કે એટલે X અને Y બે જ આવે. એટલે આને સમતલી સપાટી કહેવાય. એટલે આ બધી વસ્તુઓ બહુ પાયાની, પણ એણે 2500 વર્ષ પહેલાં બધી એણે વ્યવસ્થિત ગણિતમાં લખી છે. એટલે આ બિંદુ, રેખા અને આ બધાની એણે. હવે વ્યાખ્યાયિત અને અવ્યાખ્યાયિત પદ એટલે શું એ આપણે સમજાવીએ. કે વ્યાખ્યાયિત એટલે કે જેની વ્યાખ્યાયિત એટલે જેની વ્યાખ્યા થઈ શકે તેવું, એટલે કે જેનું ડેફિનેશન આપી શકાય એવું. કે આ બિંદુ છે કે જેને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ના હોય બિંદુ કહેવાય. જેને એક લંબાઈ હોય એ રેખા કહેવાય. આ બે પરિમાણ હોય કે લંબાઈ, પહોળાઈ હોય એને સપાટી કહેવાય. એ બધી વ્યાખ્યા